જાતક કથા કરો તેવું પામો. બહુ દૂર એક ગામમાં રઘા કાકા નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા. તેમની પાસે જમીન થોડી હતી, 2 બળદની જોડી હતી. જેમ તેમ કરીને તેઓ પોતાના દીકરા કાનજીનું ભરણ પોષણ કરતા હતા. તે તેની પત્નીને કહેતા, જો સાંભળ, ભગવાને આપણને એક જ દીકરો આપ્યો છે. તેને ખૂબ જ લાડ પ્યારથી ઉછેરવાનો છે અને કોઈ કામ કરવા દેવાનું નથી, સમજી? પરંતુ તમે એકલા જ ખેતરમાં કામ કરશો તો પછી તમારું શરીર ક્યાં સુધી સાથ દેશે? તમે બહુ જલ્દીથી વૃદ્ધ બની જશો. પત્નીએ કહ્યું, હું ભલે ઘરડો થઈ જાઉં, તેની મને જરાય ચિંતા નથી, પરંતુ આપણે દીકરો કાનજી તો જુવાન થઈ જશે ને. મારા માટે તે જ બહુ છે. હું રાજી છું. મારું આ દુનિયામાં તેના સિવાય બીજું કોણ છે? દીકરો જ્યારે જુવાન થશે ને ખેતરમાં કામ કરશે, ત્યારે આપણે બંને ઘરના ડોસા ડોસી આરામથી ઘરમાં બેસીને ખાઈશું. રઘા કાકાએ મૂછો પર તાવ દેતા કહ્યું. પત્ની બોલી, તમે તો એવા સપના જોયા કરશો. આજકાલના છોકરાઓનો શું વિશ્વાસ? તે આપણને ઘટપણમાં ખાવાનું આપશે કે નહીં? તું તો ગાંડી છે કાનજીની માં. તને શું આપણા દીકરા કાનજી પર વિશ્વાસ નથી? તું તે કેવી માં છે? રઘા કાકાએ કહ્યું, હું પહેલાં પત્ની છું અને પછી માં. પત્નીનું જીવન ત્યાં સુધી છે જ્યાં સુધી તેનો પતિ જીવિત છે. વિધવા સ્ત્રી કોઈ ભાવ નહીં પૂછતો. કાનજીની માં, તું કોઈ પણ પ્રકારની ચિંતા કરીશ નહીં. મને મારા કાનજી પર પૂરો વિશ્વાસ છે. તે લાખોમાં એક છે અને તું જોતી નથી આપણે કેટલી મહેનતથી તેને પાળી પોષીને મોટો કરી રહ્યા છીએ. હવે તો તે ભગવાનની દયાથી જુવાન પણ થતો આવે છે. આપણે તેને કેટલો પ્રેમ કરીએ છીએ. મને ખબર છે કાનજીના બાપુ, પરંતુ તમને સમય આવે સમજાશે. એ કેવી રીતે? તે એવી રીતે કે જ્યાં સુધી તમે કામ કરીને તેને ખવડાવી રહ્યા છો, પછી જે દિવસે તમારા શરીરમાંથી શક્તિ ઓછી થઈ જશે, તે દિવસે આ જ દીકરો તમારો તિરસ્કાર કરશે. તમે તેના પર બોજ બની જશો. ના ના કાનજીની માં, આવું કદી નહીં બની શકે. કદી નહીં. આખી દુનિયા બદલાઈ જાય પરંતુ મારો કાનજી કદી ના બદલાય. તે મારો દીકરો છે, મારો. રઘા કાકાએ છાતી ઠોકીને આ વાત તેની પત્નીને કહી દીધી. પરંતુ પત્ની પતિના આવા આંધળા વિશ્વાસ પર હતાશ થઈ ગઈ અને જોત જોતામાં રઘા કાકાની જુવાની તે સૂના ખેતરોમાં વીતી ગઈ. રઘા કાકા વૃદ્ધ બની ગયા. આવી રીતે એક લાંબો સમય વીતી ગયો. એકવાર ગામમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો. તેમાં રઘા કાકાની પત્ની રોગનો ભોગ બની ગઈ અને સદાને માટે ભગવાનના ધામમાં પહોંચી ગઈ. બંને બાપ દીકરો જીવનમાં એકલા બની ગયા. બહુ દિવસો સુધી તે શોકમાં ડૂબેલા રહ્યા. પત્નીના મૃત્યુ પછી ઘરમાં રસોઈ કામ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે રઘા કાકાએ કાનજીના લગ્ન કરી નાખ્યા. ઘરમાં નવી વહુ આવવાથી ઘરમાંથી ઉદાસીનતા દૂર થઈ ગઈ. પછી રહ્યું રઘા કાકા અને ખેતરનું કામ. 1 વર્ષ પછી કાનજીની પત્ની લીલાએ એક પુત્રને જન્મ આપ્યો. ઘરમાં નાનું બાળક આવવાથી ઘરના વાતાવરણમાં બહુ જ રોનક આવી ગઈ. હસી ખુશીમાં તેમનો સમય પસાર થવા લાગ્યો. કાનજી અને તેની પત્ની લીલા તેમના દીકરાના લાડ પ્યારમાં ખોવાઈ ગયા. રઘા કાકા જ્યારે રાતે ખેતરથી ઘેર પાછા આવે ત્યારે તેમના પૌત્રને વહાલપૂર્વક ગળે લગાડી લેતા. ગોપાલ જેમ જેમ મોટો થતો ગયો, રઘા કાકાનું શરીર પણ તેમ તેમ વિશેષ કથળતું ગયું. ગોપાલ તેના દાદાને ખૂબ પ્રેમ કરતો હતો. તે હંમેશા તેના દાદાની સાથે જ રહેતો હતો. રઘા કાકા ખૂબ જ થાકી ગયા હતા. હવે તેમનાથી ખેતરમાં કામ થઈ શકતું નહોતું. ખાંસી ખાઈ ખાઈને તે બેવડા વળી જતા હતા. તેથી તેમણે ખાટલો પકડી લીધો. આખો દિવસ ખાંસી ખાઈ ખાઈને તેમની હાલત ખરાબ થઈ જતી હતી. નાનો ગોપાલ તેમની સેવા કરતો હતો. બાપના આવી રીતના બીમાર થઈ જવાથી કાનજીને એકલો જ ખેતરમાં બધું કામ કરવું પડતું, જે તેણે બાળપણથી માંડીને આજ સુધી કદી કર્યું નહોતું. હવે તો આ કામ તેને ભારે લાગી રહ્યું હતું. થોડું કામ કરતો અને તે થાકી જવા લાગતો. આ ઉપરાંત ઘરમાં બીમાર બાપ પડ્યો હતો, તેથી તેને થોડી ઘણી દવા દારૂ પણ કરવી પડતી. થોડા દિવસો સુધી તો કાનજીની પત્ની સસરાની સારવાર કરી, પણ તેણે જોયું કે આ ડોસો સાજો મનીને ફરીથી ખેતરે કામ જઈ શકશે નહીં. રઘા કાકાનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. તેમને ભયંકર બીમારીએ ઘેરી લીધા હતા. તેમની આવી દશા જોઈને બંને પતિ પત્ની બહુ દુઃખી થઈ ગયા હતા. ગોપાલ ત્યારે 9 વર્ષનો થયો હતો. તે જ તેના દાદાની સાર સંભાળ રાખતો હતો. બીમારી વધતી ચાલી. એક રાતે કાનજીની પત્નીએ તેના પતિને કહ્યું, છેવટે ક્યાં સુધી આ ડોસાને આપણે ઘરમાં રાખી મૂકશું? ક્યાં સુધી તેની સેવાનો બોજ ઉપાડતા રહેશું? એક ને એક દિવસ તો તેને મરવું જ છે. તો પછી શા માટે આપણે? પણ હું શું કરું? તું આ ડોસાને ખાડો ખોદીને જીવતો જ દાટી દે. પત્નીએ કહ્યું, પરંતુ લોકો શું કહેશે? મેં મારા બાપને કાનજી આગળ બોલી ના શક્યો. લોકોની વાત જવા દે, તે તો બધા ગાંડા જેવા હોય છે. તું આ ડોસાને રાતોરાત ગાડામાં નાખી લઈ જા. હું આડોશ પડોશમાં કહીશ કે તેમની સારવાર કરવા માટે શહેરમાં લઈ ગયા હતા. ત્યાં તે મૃત્યુ પામ્યા અને તું ગામથી દૂર તેમને લઈ જઈને કોઈ વેરાન ગીચ જંગલમાં ખાડો ખોદીને તેને દાટીને ચાલ્યો આવજે.
પછીથી ગામવાળાઓને તેમના મૃત્યુના સમાચાર કહી દઈશ. પરંતુ આ બધું કાનજી ડરતા ડરતા કાંઈ બોલવા ઈચ્છતો હતો. પછીથી તેને મનમાં વિચાર આવ્યો કે આ બધું તો એક દિવસ થવાનું જ છે. આ ડોસો વધારે દિવસ તો જીવશે નહીં, અને જીવશે ત્યાં સુધી અમારા માથે મુસીબત ઊભી કરતો રહેશે. અમે ક્યાં સુધી તેની સેવા કરતા રહીશું? અમારે પોતાને અમારું જીવન છે, ખેતર સંભાળવાના છે, નાના ગોપાલને ઉછેરી મોટો કરવાનો છે. ત્યાં ડોસાને ક્યાં સુધી સંભાળીશ? આ કાનજી હવે પત્નીની વાત માન્યા સિવાય બીજો કોઈ આરો નહોતો. મનોમન તેને બીમાર બાપ બોજ લાગી રહ્યો હતો. તેનાથી છુટકારો મેળવવાનો કોઈ માર્ગ તેની નજરે પડતો ન હતો. બીજા દિવસની રાતે તે ઉઠ્યો અને તેના ઘરડા બાપને ખાટલા સાથે ઉપાડીને ગાડામાં નાખ્યા. તેની પત્ની મનોમન રાજી થઈ ગઈ. આજથી આ મુસીબત અંત આવશે. તેણે જતી વખતે તેના પતિને કાનમાં કહ્યું, જો ખાડો જરા બરાબર ઊંડો ખોદજે, ઉપર માટી પણ દબાવીને ભરજે, ક્યાંય ફરી બીજી વાર તે ઉઠીને પાછા ના આવી જાય. તું ચિંતા ના કરીશ, હું બધું કામ પાકું કરીને જ આવીશ. તું જરા ગોપાલનું ધ્યાન રાખજે, તે ક્યાંય જાણી ન જાય. તે તેના દાદાને ખૂબ જ ચાહે છે ને. આ પ્રમાણે તેઓ વાતો કરી રહ્યા હતા. ત્યાં અંદરથી ગોપાલ પોતે ઉઠીને આવી ગયો. તેણે તેના ઘરડા દાદાને ખાટલા સહિત બળદગાડામાં જતા જોયા તો આશ્ચર્ય પામીને તેણે પૂછ્યું, ક્યાં લઈ જાઓ છો મારા દાદાજીને બાપા? બેટા, તેમને સારવાર માટે શહેરમાં લઈ જાઉં છું, કાનજીએ કહ્યું. ગોપાલ બોલ્યો, ભલે, તો તેમની સાથે હું પણ શહેરમાં આવીશ. ત્યાં આગળ હું તેની સાર સંભાળ રાખીશ. ના ના, તું તારી માની પાસે ઘેર રહે, હું જાતે તેમની સંભાળ રાખીશ. નહીં, હું મારા દાદાને એકલા નહીં જવા દઉં. મારી મા થોડી બીમાર છે કે તેને મારી જરૂર હોય. દીકરા, જીદ નહીં કર, તો ઘેર જ રહે. ના, હું મારા દાદાને એકલા નહીં છોડી શકું. હું તેમના વિના ઘેર નહીં રહું. દીકરાની હઠ જોઈને બંને પતિ પત્ની ગભરાઈ ગયા. હવે તો તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. બંને પતિ પત્નીએ એકબીજાની આંખોમાં જોઈને બધો નિર્ણય કરી લીધો. ચાલાક પત્નીએ તેના પતિના કાનમાં બધી વાત કહી દીધી. કાનજી બળદગાડું લઈને કાચા રસ્તે નીકળી પડ્યો. રાત્રિનો નીરવ શાંતિ હતી. આ શાંતિમાં માત્ર બળદોના ગળામાં બાંધેલા ઘંટડીઓ જ વાગી રહી હતી. એક ગાઢ જંગલ આવીને એક સ્થળ પર એણે બળદગાડું ઊભું કરી દીધું. ગોપાલ ગાડામાં બેસી રહ્યો. કાનજી કોદાળી લઈને ત્યાંથી ચાલતો થયો. બહુ વાર સુધી જ્યારે તે પાછો ન આવ્યો ત્યારે ગોપાલે તેના દાદાની પાસે બેઠો હતો ત્યાંથી નીચે ઉતરી વિચારવા લાગ્યો કે તેના બાપ ક્યાં ગયા હશે, અને પછી તેને શોધવા માટે ગીચ જંગલમાં નીકળી પડ્યો. થોડી વાર સુધી તે તેના બાપાને અહીં ત્યાં શોધતો રહ્યો. છેવટે એક સ્થળ પર તે કોદાળીનો અવાજ સાંભળીને તે ત્યાં થોભી ગયો અને જે તરફથી અવાજ આવતો હતો તે તરફ જવા લાગ્યો. એણે જઈને જોયું તો તેના બાપ કોદાળીથી ઘોર ખોદી રહ્યા હતા. તેને ખૂબ આશ્ચર્ય થયું. અરે ગોપાલ, તું? કાનજી ચમકી ઉઠ્યો. હા બાપુ, પણ તમે આ શું કરી રહ્યા છો? કાંઈ નહીં બેટા, કાંઈ નહીં. હું તો. શું તમે કોઈની ઘોર ખોદી રહ્યા છો? હા દીકરા, વાત જરા એમ છે કે તારા દાદા બહુ ઘરડા થઈ ગયા છે, માંદા પણ રહે છે. તેથી મેં વિચાર્યું કે તેમને દુઃખોથી છુટકારો આપવી જોઈએ. મને બીજો કોઈ માર્ગ સૂઝ્યો નહીં. તું તો જાણે છે કે કાયમનો દર્દી બહુ હેરાન કરે છે. વાત તો તમારી ખરી છે બાપુ. તમે તો આ બહુ જ સારું કામ કરી રહ્યા છો, પરંતુ તમે બીજું એક કામ કરજો. કહે બેટા? જ્યારે તમે દાદાજીની ઘોર ખોદી રહો તે પછી કોદાળી મને આપી દેજો. તું શું કરીશ? બાપુ, તમે તમારા બાપ માટે બહુ સારું કાર્ય કરી રહ્યા છો. તમારા માનવા મુજબ માણસ જ્યારે ઘરડો થઈ જાય અથવા તો બીમાર રહેવા લાગે ત્યારે તેને આ જગતમાંથી પાછો મોકલી આપવો જોઈએ, ભગવાનને ઘેર. હા દીકરા, પરંતુ તું આ વાત કોઈને કહીશ નહીં ને? કાનજીએ તેના દીકરાને આ વાત ગુપ્ત રાખવા કહ્યું અને પછી ઘોર ખોદવામાં કામમાં મશગુલ બની ગયો. ના બાપુ, હું આ વાત કોઈને નહીં કહું. હવે તમે જલ્દીથી તમારું કામ કરી લો, કેમ કે મારે પછી મારું કાર્ય શરૂ કરવાનું છે. ફરી પાછી એની એ વાત, અરે ગાંડા, તારે કોની ઘોર ખોદવાની છે? કેમ મશ્કરી કરી રહ્યો છે? ના બાપુ, આ મશ્કરી નથી. હું જે કાંઈ કરી રહ્યો છું તે સત્ય છે. મારે પણ ઘોર ખોદવાની છે. તમે જ્યારે દાદાજીની ઘોરમાં દાટીને ઉપર માટી નાખી દેશો ત્યારે હું સામે આંબાના ઝાડ નીચે એક મોટી ઘોર ખોદીને તૈયાર કરીશ. બેટા ગોપાલ, તારી વાત મારી સમજમાં આવી નહીં. મને એ કહે કે તું કોના માટે ઘોર ખોદીશ? ગોપાલે તેના બાપાના મોં સામે તાકી રહ્યો. પછી એક લાંબો શ્વાસ લઈને બોલ્યો, આ ઘોર તમે તમારા જીવતા બાપને માટે તૈયાર કરી છે ને? હા દીકરા, તો પછી મારે પણ તમારા માટે એક આવી ઘોર તૈયાર કરવી પડશે ને, કેમ કે તમે પણ ઘરડા થવાના છો. દાદાની જેમ માંદા પડશો ત્યારે તમારી બીમારી દશામાં હું તમને ઘરમાં ઓછો રાખવાનો છું. ગોપાલ, આ તું શું કહી રહ્યો છે? કાનજી હાથમાંથી કોદાળી નીચે પડી ગઈ. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે ચાલતા ચાલતા તેને ઠોકર વાગીને પડી ના ગયો હોય. હા બાપુ, જો દરેક દીકરો તેના ઘરડા અને બીમાર બાપને જીવતા જ દાટી દેતો હોય તો પછી હું શા માટે મારા કર્તવ્યનું પાલન ના કરું?
ગોપાલે નીચે જમીન પર પડેલી કોદાળી લઈને સામેના આંબાના ઝાડ નીચે જઈને તેની પાસે જ ખાડો ખોદવા લાગ્યો. કાનજીને હવે ભાન થઈ ગયું હતું. તેને લાગી રહ્યું હતું કે જે બીજાનું બુરું કરે છે ત્યારે તે ભૂલી જાય છે કે કાલે કોઈ તેની સાથે આવો જ વ્યવહાર કરશે. જે ઘોર આજે તેણે પોતાના બાપ માટે ખોદીને તૈયાર કરી છે તે જ ઘોર તેના દીકરો તેના માટે ખોદશે. કરો તેવું પામો અને વાવો તેવું લણો. અત્યારે તે કાંટા વાવી રહ્યો હતો, પછી તેને કાંટા જ મળવાના હતા. આ બધું માણસના હાથની વાત નથી. છેવટે ભગવાન બધું જુએ છે. આ બાળકના સ્વરૂપમાં ભગવાને જ તેને ખરાબ કર્મથી પાછા ફરવાની વાત કરી છે. કાનજી દોડીને ત્યાં આંબાના ઝાડ પાસે ગયો અને તેના દીકરા ગોપાલના હાથમાંથી કોદાળી લઈ લીધી. મને માફ કર દીકરા. તેનો અવાજ ગળગળો થઈ ગયો હતો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હું બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. તે મને આજે એક ભયંકર ગુનાથી બચાવી લીધો છે. મારા લાલ, હવે મારી આંખ આગળના પડદો હટી ગયો છે. મારી આંખ ઉઘડી ગઈ છે. હું હવે તારા દાદા માટે કોઈ ઘોર નહીં ખોદું. હું તો સ્વાર્થમાં આંધળો બની ગયો હતો અને તેથી જ તો ભૂલી ગયો હતો કે જે બીજાનું બુરું ઈચ્છે છે અથવા તો બુરું કરે છે, ભગવાન તેનું જ બુરું કરે છે. બાપુ, મારા દાદાનો જીવ બચી ગયો તે જ મારા માટે બહુ છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તમે બહુ મોટા ગુનાથી બચી ગયા. ચાલો હવે દાદાજીને ઘેર લઈ જઈએ. હા ચાલ દીકરા, તું ચાલ. આપણે બધા મળીને તેમની સેવા કરશું. તેમને માટે સારી સારી દવાઓ લાવી તેમનો ઈલાજ કરીશ. આજે તે મારી આંખો આડેથી પટ્ટી ઉતારી દીધી છે, નહીંતર હું તો આંધળો બની ગયો હતો. મારા વહાલા બાપુ, સવારના ભૂલો પડેલો જો સાંજે ઘેર પાછો આવી જાય તો તેને ભૂલેલો નહીંથી કહેવાતું. જેવું તમે તમારા બાપ માટે કરશો તેવું જો તમારા માટે કરીશ. આ તો દીવા જેવી ચોખ્ખી વાત છે. હા દીકરા, તું બુદ્ધિમાન બાળક છે, હું જ મૂર્ખ છું. આ પ્રમાણે બંને બાપ દીકરો પાછા આવ્યા અને તે ઘરડા ડોસાને ફરીથી તેમના ઘેર પાછા લઈ ગયા.